સવારે અહીંયા હું એક ક્લાસ ચલાવું છું કે સોશિયલ મીડિયાની ટ્રેનિંગ આપું છું આ ક્લાસની અંદર, અને અહીંયા બધા બિઝનેસમેન લોકો બેસે છે. એમને એક તકલીફ છે, એટલે એનો સવાલ છે તો હું પૂછી લઉં એવું થયું કે એમનો સવાલ એ હોય છે કે સાહેબ, અમે અમારી પ્રોડક્ટના વિડીયો બનાવીએ અને કોમેન્ટમાં ખરાબ કાંઈક લખેલું આવે ને અમારી વિશે નેગેટિવ, એટલે અમારો મગજ હલી જાય, કેમ કે અમે સાચું આપીએ છીએ, અમે મગજના તેજ છીએ. આવા ઘણા બધા લોકોના ક્વેશ્ચન હતા, અને તમારામાંથી પણ કોઈ પણ હશે આવું કે અમે વિડીયો સાચા અને સારા બનાવીએ અને કોમેન્ટ ખરાબ આવે એટલે આપણે નેગેટિવ થઈ જઈએ અને આપણીથી પછી હોલ્ડ ન રહીને બીજા વિડીયો બને નહીં આગળ. તો આનો જવાબ મારો એટલો જ છે કે ભગવાને બધાને થોડીક બુદ્ધિ અલગ અલગ આપી છે, અને ઘરના સંસ્કાર પ્રમાણે બધા પોતપોતાની રીતે કોમેન્ટ કરતા હોય. આ તમને નથી કહેતો, જે લોકોના વિડીયોમાં જેવું આવે છે, અને વિડીયો કયા કે પ્રોડક્ટના. હવે મારે તમને પૂછવાનું છે કે આ બધા જે મારે અહીંયા બિઝનેસમેન લોકો બેસે ને એના વતી કે એનો સવાલ કે તમારે જવાબ દેવાનો છે એઝ અ કસ્ટમર, એઝ અ હ્યુમન, કે આ બધા જે બિઝનેસમેન લોકો અહીંયા બેસે એ લોકોએ પોતાની પ્રોડક્ટના વિડીયો બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ. બીજા કોઈ વિડીયોની વાત નથી થતી કે પોતાની પ્રોડક્ટ દુકાનમાં જે વેચે છે, પોતે જે સર્વિસ આપે છે અને સાચી સર્વિસ કે સાચી પ્રોડક્ટ આપે છે, તો એમણે એમની પ્રોડક્ટના વિડીયો બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ. અને કોઈ એમાં કોમેન્ટ કરે છે, જેવી પણ કોમેન્ટ કરે છે, સારી મોળી જે પણ, તો એમનું શું કરવું જોઈએ? હું તો એમને એવું કહું છું કે ઇગ્નોર કરવા જોઈએ, થેન્ક યુ કહેવું જોઈએ કે આ તમે સમય કાઢીને અમારા વિડીયો પર કોમેન્ટ કરી એના માટે ધન્યવાદ. એનાથી આગળ બીજું કાંઈ ન કહેવું જોઈએ. એટલે હું તો એવું કહું છું, બટ તમારું શું કહેવું છે કે આ લોકો જે વિડીયો બનાવે પોતાની પ્રોડક્ટના, તો બનાવાય કે ન બનાવાય કોમેન્ટ કરીને કહેજો. અને તમારા મિત્રો જો આવી રીતે કોઈ બીતા હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો, એટલે ઘણા બધા લોકોને પ્રોત્સાહન મળશે અને ઘણા બધા લોકો પોતાનો બિઝનેસ થોડોક પણ આગળ વધારી શકશે વિડીયો થ્રુ. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ.